જય અંબે, જય માતાજી, ઓમ નમઃ શિવાય. યુટ્યુબ ચેનલ જય અંબે હેલ્પલાઇન, હું શંભુભાઈ શાસ્ત્રી તમારું સ્વાગત કરું છું. અત્યારે હું આવ્યો છું રખિયાલ ગામના વિસ્તારની અંદર. આમનું નામ છે કિરણભાઈ સોની અને એમને મને ફોન કરેલો કે એક સાપ નીકળેલો છે. કયો સાપ છે એના વિશે હું તમને જાણકારી આપીશ. મિત્રો, તમે વિડીયોની અંદર છેક સુધી બન્યા રહેજો. અહીંયા અમારો રખિયાલ વિસ્તાર છે અને રખિયાલ વિસ્તારની અંદર મારા વિડીયો જોઈને પબ્લિક એટલી જાગૃત થઈ છે કે હવે કોઈ સાપને મારતું નથી. મને બોલાવે છે, હું સાપને રેસ્ક્યુ કરું છું અને જંગલમાં જઈને છોડી આવું છું. આ પથ્થરની પાછળ સાપ, કયો સાપ છે એ પથ્થર હટાઈશું એટલે જોવા મળશે. ઓકે, આ સાપનું નામ છે ઇન્ડિયન સ્પ્રેક્ટિકલ કોબ્રા સ્નેક. આ સાપને આપણા ભારતની લેંગ્વેજની અંદર નાગ બોલાય છે અને બંગલાની અંદર ગેહુવન બોલાય છે. ન્યુરોટોક્સિન નામનું ઝેર આ સાપના અંદર જોવા મળે છે. આ ઝેર એટલું ઘાતક હોય છે અને આનું ઝેર તમારી બોડીની અંદર પ્રવેશ થઈ જાય તો જ્યાં સુધી ઝેર તમારા બ્લડની અંદર ફેલાઈ ના જાય ત્યાં સુધી તમારું મૃત્યુ થઈ શકતું નથી. કે કદાચ જો તમને સાપ કરડી જાય તો 1 મિનિટનો ટાઈમ બગાડતા નહીં, તરત જ સરકારી હોસ્પિટલમાં પહોંચી જજો, જેનાથી તમારો જીવ બચી શકશે. આ એક પ્રકારનો ઝેરી સાપ છે. આનું નામ છે કોબ્રા સ્નેક. લગભગ 3.5 થી 4 ફૂટની સાઇઝનો આ સાપ છે અને બહુ જ ગુસ્સામાં છે. સમય પહેલાં એને વાગ્યું હશે પણ એને રૂજ આવી ગઈ છે એટલે હવે એને સારું છે. હવે કોઈ તકલીફ જેવું નથી. મારો વિડીયો જોઈને મારા જેવું કરવાનો પ્રયત્ન ના કરતા, કારણ કે આના માટે ટ્રેનિંગની જરૂર છે, પ્રેક્ટિસની જરૂર છે. મારે આજે ઘણા બધા વર્ષોની પ્રેક્ટિસ છે જેનાથી હું આ કરી શકું છું. સાપને પકડવા જશો તમારો જીવ જઈ શકે છે. એટલે વિડીયો જોઈ અને મારા જેવી નકલ ના કરતા મારી તમને સલાહ છે. આ એનો વાઘેલાનો ભાગ છે, આ જુઓ છો એ. પણ રૂજ આવી ગઈ છે અત્યારે, એટલે ઘણા સમય પહેલાં એને કદાચ વાગ્યું હશે પણ અત્યારે રૂજ આવી ગઈ છે. નજીકમાં હા બોલ. હા ઓ નાગ છે, જો પાણી પીવા છે, ઓરિજિનલ નાગ છે, પાણી પીવો છે. બતાય વિડીયો તને બી ઉતારે છે. 3 મહિના ચોદીના લોટાની અંદર છોડવાનો છે એને. હાય હાય પીવે છે. દૂધ છે પાછળ પીવડાવી જેવો જ પીવાય. અરે લીધું અંદર યાર. હા હા હે આ તો લહેર પડી ગઈ. હે પીવું છે જી? અલા 3 મહિનો છે આજે અને તમારા દર્શન થયા છે આજે. કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. તમારા નામનું એક શ્રીફળ વધેર દેશે. પીવું છે થોડું હજી? લો, દૂધ ના પીવાય એવું કે છે. ના દૂધ ના પીવે. એ પાછળ દૂધ પીવડાવું છે ના પીવું. બસ કર દો અભિષેક. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ બંધનાન મૃત્યુર્મુક્ષીમામૃતાत्. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
આજે કિરણભાઈ સોનીના ત્યાંથી આ કોબરા નાગ એ મેં રેસ્ક્યુ કરી લીધો છે અને જઈને જંગલમાં છોડી દઈશ, જેનાથી સાપ પણ સુરક્ષિત થઈ જશે, આ લોકો પણ સુરક્ષિત થઈ જશે. અને આ જે જીવદયા હું કરું છું એમાં તમે સહકાર આપજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો જો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો. મિત્રો, હવે હું તમારી પાસેથી રજા લઉં છું. બોલો શ્રી અંબે માત કી જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ.